अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કેટલાય જણાના બરાબર છે કે એક મેઇન છે કે ત્યાંના બહેનો અને ભાઈઓ જે કેટલાય વર્કિંગ ક્લાસમાં જે હોય છે, નોકરીઓ કરતા હોય છે, એ લોકોને એટલો બધો ટાઈમ હોતો નથી, સ્પેર ટાઈમ કે એક સત્સંગમાં હાજરી આપી શકે। હવે એ લોકોનું એમ કહેવાનું છે કે અમને આ સત્સંગ ટીવીમાં જોઈએ કે એ બધું સાંભળીએ છીએ ઇન્ટરનેટ ઉપર, અમને બહુ ગમે છે, પણ અમારી હાજરી દરખેલે પૂરી શકીએ એવું શક્યતા નથી, કેમ કે અમે અત્યારે સિચ્યુએશન જોબની એવી છે એ લોકો માટે કે જો એ લોકો પૂરી હાજરી ના આપે તો નોકરી ગુમાવી દે તો પછી એ લોકોની હાલત બહુ ખરાબ થઈ જાય। હવે ભાવ એ લોકોના એટલા ઊંચા છે અને તમારા સત્સંગ પ્રત્યે પણ બહુ જ એ લોકોને ઓલું થાય છે અંદરથી, તો એ લોકોને એમ કહેવાનું છે કે જો મિસ થાય અને અહીંયા ના આવી શકે અને ખાલી ઇન્ટરનેટ ઉપર જ જોવે, કેમ કે વારંવાર બધા જે બાવા ત્યાં આવે છે એમ જ કહે છે કે પ્રત્યક્ષ હોય તો તમારો મોક્ષ છે, બાકી નહીં। તો આમાં કંઈ સમજણ આપો તો શું એ લોકો ઇન્ટરનેટ પર સાંભળશે અને એમાં કંઈ ખુલાસો કરી આપો તો પ્લીઝ। પહેલી વસ્તુ એ કે એકવાર દ્રષ્ટિ બદલાયા પછી દરેક જાગ્રત મહાત્મા જ્યાં હોય ત્યાં એ જ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરે તો ત્યાં જ્ઞાન હાજર છે, માટે જ્ઞાની ત્યાં છે જ। જ્ઞાન અને જ્ઞાની બંને અવિભાજ્ય છે, જેના બે પીસીસ ના થઈ શકે। જ્ઞાનીની ઓળખાણ શું? તો કે જ્ઞાન છે માટે જ્ઞાની છે, જ્ઞાની છે માટે જ્ઞાન નથી, જ્ઞાન છે માટે બિઝનેસ કરે છે માટે બિઝનેસમેન કહીએ છીએ, મેન છે એને બિઝનેસમેન નથી કહેતા આપણે। એટલે જ્ઞાન છે એને જ્ઞાની કહીએ છીએ, એટલે સેન્ટરમાં જ્ઞાન છે। એટલે તમે જ્યારે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્યાં હોય ત્યાં જ્ઞાનમાં રહો છો તો ત્યાં જ્ઞાની છે જ। ફિઝિકલ જ્ઞાની હોવા જરૂરી નથી, જ્ઞાન હોવું જરૂરી છે। જ્ઞાની માત્ર માધ્યમ છે। શું છે? જ્ઞાની અનુભવ જ્ઞાનને વ્યક્ત કરવાનું માધ્યમ છે। એ વ્યક્ત થયેલું જ્ઞાન ઉપયોગ કરવો એ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે। સમજાય છે? એટલે એવું નહીં કે દરેક વ્યક્તિએ ગમે તે કરીને સત્સંગમાં આવવું જ જોઈએ એવી કોઈ કન્ડિશન કોઈ પણ અનુભવી જ્ઞાની પુરુષની હોઈ શકે જ નહીં, હોઈ શકે જ નહીં। અમે તો સામેથી કહીએ છીએ કે તમારે કોઈ પણ ફાઇલ હોય, ના પાડતી હોય, રોકતી હોય, અથવા અગત્યનું સામાજિક કામ હોય કે ઘરની કોઈ જવાબદારી હોય કે નોકરી ધંધાની જવાબદારી હોય તો એ છોડીને સત્સંગમાં નહીં આવવું જોઈએ। એ ફાઇલનો સંભાવે નિકાલ કરો એ જ મોટામાં મોટો સત્સંગ છે। ફાઇલનો સંભાવે નિકાલ કરવો એ સત્સંગ છે। સત્સંગમાં આવવું કે ના આવવું તે ઉદય કર્મ છે, એ તમારો આજનો પુરુષાર્થ નથી, પણ સત્સંગમાં રહેવું એટલે કે જ્ઞાનમાં રહેવું તે તો તમારો પુરુષાર્થ છે જ, ગમે ત્યાં હોય। આવું ના આવવું એ સંજોગાધીન છે, અને ક્યારે અમારાથી એવું બોલાય જ નહીં કે તમારે કેમે કરીને ગમે તે થાય ને સત્સંગમાં આવી રહેજો, અથડામણ કરીને સંઘર્ષ કરીને તરછોડીને પણ અહીંયા આવજો એવું કહેવાય જ નહીં, કોઈ દિવસ ના કહેવાય। કારણ કે જ્ઞાન શેના માટે છે? જ્ઞાન વાસ્તવિક સંજોગોની અંદર ઉપયોગ કરવા માટે છે, માત્ર અહીંયા આવવા માટે નથી। સમજાય છે? એટલે જ્ઞાનમાં રહેવું તે પુરુષાર્થ છે, સત્સંગમાં આવવું તે પરિણામ છે। શું છે? આપણો હિસાબ હોય તો અવાય, ના હિસાબ હોય તો ના અવાય, પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ સાથે જ્ઞાનમાં રહેવું કે નહીં એ તો તમારો પુરુષાર્થ છે જ।
અને જ્ઞાનમાં રહેવું તે મહત્વનું છે. સત્સંગમાં આવવું તે એટલું મહત્વનું નથી જેટલું જ્ઞાનમાં રહેવું તે મહત્વનું છે. કારણ કે સત્સંગમાં આવવું એ તો સંજોગાધીન છે. ભાવ હોય પણ સંજોગ ના હોય તો ના આવાય. ભાવ રાખવાનો વાંધો નથી. શું કીધું? ભાવ સત્સંગમાં આવું છે એવું ભાવ રાખવાનો વાંધો નથી, પણ સંભાવે નિકાલના ભોગે નહીં. શું કીધું? આપણી જવાબદારી છે ત્યાં પહેલી આપણી જાગૃતિ સંભાવે નિકાલની હોવી જોઈએ. સત્સંગમાં આવવું એ જવાબદારી નથી. સત્સંગમાં આવવું એ પુણ્યના યોગ છે. શું છે? આપણે અનુકૂળતા લાયા હોય તો અવાય, અનુકૂળતા ના લાયા હોય તો ના અવાય. પણ તેથી એવું નથી માનવાનું કે અનુકૂળતા નથી લાયા એટલે આપણે જ્ઞાનનો ઉપયોગ ના કરી શકીએ. જ્ઞાનનો ઉપયોગ કરીને કોઈ પણ પરિસ્થિતિમાં જ્ઞાનમાં રહી શકીએ છીએ અને આગળ પણ વધી શકીએ છીએ. એવી કોઈ કન્ડિશન નથી કે ગમે તેમ કરીને અમે કોઈ નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, પોતાના મા બાપની જવાબદારી નિભાવતા હોય તો અમે ખાસ કહીએ એ છોડીને અહીંયા આવવું નહીં. શું કીધું? નોકરી કરતા હોય તો નોકરી પર રજા લઈને ના આવવું. વન્સ ઇન અ વાઇલ, વર્ષમાં એકાદ દિવસ શિબિર હોય ને તમે લો એ જુદી વસ્તુ છે, પણ વારંવાર એવું કરવું ઉચિત નથી. ધંધો કરવો હોય તો એમ એટલે ઘરના સંજોગો પણ વાંકા ચૂકા હોય તો ત્યાં અથડામણ કરીને ના આવવું. એના કરતા ત્યાં આગળ એડજસ્ટ એવરીવેરનું જ્ઞાનનો ઉપયોગ કરીને સંભાવે નિકાલ કરવો એ જ મોટા મોટું જ્ઞાન છે અને એ જ મોટા મોટો સત્સંગ છે. જ્યાં જીવતી ફાઇલના ક્લેમ છે ત્યાં સંભાવે નિકાલ કરવો, ત્યાં જ્ઞાનનો ઉપયોગ કરવો એ જ જીવતું જ્ઞાન છે. સમજાય છે? અહીંયા આવું કે ના આવવું એ સંજોગાધીન છે. શું છે? એને પુરુષાર્થ કહેવાતો જ નથી. સત્સંગમાં આવવું એને પુરુષાર્થ નથી કહેવાતો, પણ સત્સંગમાં જવાના ભાવ હોવા એને પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? ભાવને પુરુષાર્થ કહેવાય. અવાય ના અવાય એ ઉદય કર્મ છે. શું છે? સમજાય છે ને? એટલે ક્યારે એવું નહીં કરવું કે અથડામણ કરીને આવું, આપણો વ્યવહાર ચૂકીને આપણે આવું, એવું ક્યારેય લક્ષ્ય રાખવું નહીં. એડજસ્ટમેન્ટ થતું હોય તો કરવું. શું કીધું? સવારનું કામ સાંજે થઈ શકે અથવા આજનું કામ આવતીકાલે થઈ શકે એવું એડજસ્ટમેન્ટ થતું હોય તો વાંધો નથી, પણ કામ બગાડીને ના આવવું. શું કીધું? સમજાય છે ને? એટલે પહેલી જ વસ્તુ છે કે સત્સંગમાં આવવું એના કરતા મહત્વની વસ્તુ સત્સંગમાં રહેવું તે છે. અને સત્સંગ એટલે શું? સતની સાથે સંગમાં રહેવું એનું નામ સત્સંગ. સતની સાથે સંગ કરવો એનું નામ સત્સંગ. અને કોઈ પણ પરિસ્થિતિમાં તમે સત્સંગમાં રહી શકો છો એ તમારો પુરુષાર્થ છે. પણ શું છે? એ ઉદય કર્મ નથી. એટલે કોઈ આવી સહેજ ભ્રાંતિમાં ના રહેવું કે સંઘર્ષ કરીને અથડામણ કરીને આવવું એને સત્સંગ કહેવાય. ના, એ ઉચિત નથી. સમજાય છે? અમે કોઈને ના કહીએ કે નોકરી છોડીને તું અહીં આવજે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. કોઈ અથડામણ કરીને ના આવું. પછી આપણે અહીંયા બેઠા હોય ને ચિંતા ઘરની રહે કે હવે ઘેર જઈશું તારે પેલા શું કરશે, પેલા શું કરશે, થાય ને આપણને. અથડામણ કહીને આવ્યા હોય એટલે પાછું ના, એમાં પછી ચીજ ઠેકાણે રહે નહીં. બાવાના બે બગડે. અહીંયા આવ્યા તો અહીંયા ના રહે, ઘેર ગયા હોય તો ઘેર ના રહે. મેઇન વાત આપણી એ છે કે કોઈ પણ દિવસ ગમે ત્યારે આ સત્સંગનો એવો સબ્જેક્ટ છે કે રંગ લાગે માણસને. શું લાગે? આપણે રંગ લાગે, પણ રંગ કેવો લગાડવાનો છે? રંગ એવો ના લાગવો જોઈએ કે આપણે વ્યવહારમાં જે હિસાબો લઈને આવ્યા છે, પરિવારની અંદર, સમાજની અંદર, કુટુંબ માટેની જવાબદારી, આ બધાના જે હિસાબો લઈને આવ્યા છે એ હિસાબોને તોડી અને આપણે સત્સંગમાં જવું એવું નક્કી ના કરવું. પણ એ બધાનો નિકાલ કરી અને ત્યાં જવાય તો બેસ્ટ છે. કારણ કે એટલું ધ્યાન રાખવાનું, સત્સંગ એ ઉપયોગ છે અને આ સ્થૂળ સત્સંગમાં તમે આવો છો એ પરિણામ છે. એટલે ઉપયોગનો સત્સંગને ગુમાવશો નહીં. અને ઉપયોગનો સત્સંગ તમે કોઈ પણ જગ્યાએ કરી શકો છો. તમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એનો ઉપયોગ તમે ગમે ત્યારે ગમે તે અવસ્થામાં કરી શકો છો. એના માટે કોઈ બાધક નથી. તમને 100 વખત કોઈ અક્કલ વગરના કહે તો તમે જ્ઞાનનો ઉપયોગ કરી શકો તો એ સત્સંગ જ છે.
સમજાય છે ને? એટલે મનમાં જે રોંગ બિલીફ પડી જાય છે કે પ્રત્યક્ષનો સત્સંગ સારો, એ સારો એ આપણે ખોટો નથી કહેતા, એ વાત સાચી છે, પણ તેથી એવું ના માનવું કે આપણે એ સંજોગોને ઊભા કરવાની સ્વતંત્રતા ધરાવીએ છીએ એવું માનવું નહીં. એવી રોંગ બિલીફ ના રાખવી. સત્સંગમાં જવું એમાં આપણી સ્વતંત્રતા છે એવું ના માનવું, તે ઉદય કર્મ છે. પણ સત્સંગમાં રહેવું એ આપણો પુરુષાર્થ છે, અને એ પુરુષાર્થમાં રહેવું તે મુખ્ય વસ્તુ છે. આવું જવું તે સંજોગાધીન છે. એટલે કોઈ રોંગ બિલીફમાં ના આવી જાય કે ગમે તેમ કરીને પહોંચી જાઓ, એવું નહીં. એ રોંગ બિલીફ ના હોવી જોઈએ. સમજાય છે મારી વાત? એટલે ઘણાને એવું થઈ જતું હોય છે, ઝઘડા કરીને કે ભાઈ નોકરી છોડીને કે બીજા બધા કરીને ક્રેઝી થઈ જાય માણસ, અને પછી પસ્તાય પાછળથી. એટલે અમે કહીએ કે ભાઈ આવી બિલીફ હોવી જોઈએ. ઘણા માણસ એવા હોય કે ભાઈ હવે આપણે તો નોકરી ધંધો છોડી દો ને, બસ કેવળ સત્સંગ, હવે મોક્ષ સત્સંગ જ સાંભળવો છે, આપણે મોક્ષે જ જવું છે. એટલે ભાઈ પ્રેક્ટિકલ થવું પડે, હિસાબ તમને છોડશે નહીં. સમજાય છે મારી વાત? માટે હિસાબના જે સંજોગો હોય એનો જ સ્વીકાર કરીને એમાં જ જ્ઞાનમાં રહી અને આગળ વધવાનું. એમાંથી જેટલા સંજોગો આપણે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ ના મળે તો એ લાભ લેવા, પ્રત્યક્ષ ના મળે તો જ્યાં હોઈએ ત્યાં જ્ઞાનમાં રહેવું, એ પ્રત્યક્ષ જ છે. એટલે ગેરસમજ ના કરવી. શું ના કરવી? સમજાય છે ને સાહેબ? જ્ઞાની પુરુષની ઉપસ્થિતિ પણ અત્યારે ઇન્ટરનેટ ને બધાના કારણે મોબાઈલમાં કે યુટ્યુબ ઉપર કે જો જ્ઞાની પુરુષનો સત્સંગ હોય તો જ્ઞાની પુરુષ, દાખલા તરીકે ભાઈએ કહ્યું કે લંડનમાં નથી પહોંચી શકતા, પણ અહીંયા તો હાજર છે અને ત્યાં એમનો સત્સંગ થાય છે, તો એનું જોડાણ થાય ખરું સાહેબ? એવું છે કે ના મામા કરતા કાણા મામા હારા. એટલે પ્રત્યક્ષ ના પહોંચે, અહીંયા હોય તો ના પહોંચી વળે. સંજોગ એવા હોય તો શું થાય? ક્યાં છો એ મહત્વ ને તમારા કેવા સંજોગ છે. તમે અહીંયા જ છો પણ એક્સિડન્ટ થઈ ગયો, શું કરશો? હવે બાજુમાં જ રહો છો પણ ફ્રેક્ચર થઈ, શું કરશો? એટલે ડિસ્ટન્સ કેટલું છે મહત્વ નથી, હિસાબ કેવો છે મહત્વનું છે. હિસાબ આવવાનો છે કે નહીં એ તમારી સ્વતંત્રતા નથી. અમેરિકાથી અહીંયા આવીને પ્લેનમાં ઉઠીને મળી જાય છે ઘડી, અને બાજુમાંથી ના આવી શકે, એ હિસાબ, એ પુરુષાર્થ નથી. પેલો આવ્યો તે પુરુષાર્થ નથી, અને આ ના આવ્યો તે પણ પુરુષાર્થ નથી. બંનેના પરિણામ છે. પણ બંને વ્યક્તિઓ, જે નથી આવ્યો તે પણ જ્ઞાનમાં રહી શકે અને આવ્યો તે પણ જ્ઞાન ચૂકી શકે. એટલે જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ નથી પણ એની વાણી એ વખતે પ્રત્યક્ષ હોય તો એને પ્રત્યક્ષ સમજવાની ને, એવું પૂછું સાહેબ. બસ એ જ ટૂંકમાં જ્ઞાનનો ઉપયોગ એ જ હર સમય હોવો જોઈએ. એ જ સાચો અને છેલ્લામાં છેલ્લો સત્સંગ છે. યસ, બરોબર, બહુ સરસ સાહેબ, બહુ સરસ. સતમાં રહેવું એટલે છેલ્લામાં છેલ્લો સત્સંગ, અને તે કોઈ પણ પરિસ્થિતિમાં સ્થૂળ સૂક્ષ્મ કારણમાં સંજોગોમાં પણ રહી શકીએ. એમાં બહારના એક પણ સંજોગો બાધક થતા નથી અને થઈ શકે એમ પણ નથી. પણ જ્યાં ફિઝિકલ મેટર આવે છે, જવા આવવાની, એમાં આપણી સ્વતંત્રતા નથી. એટલે આવી રોંગ બિલીફ ના ઊભી કરી કે કોઈ પણ ભોગે ત્યાં જવું, એવું ના કરવું. અંતે તો જ્ઞાન શેના માટે છે? પ્રેક્ટિકલ લાઈફમાં જ્ઞાનનો ઉપયોગ કરવા માટે જ્ઞાન છે. આપણે સ્કૂલમાં કેમ જઈએ છીએ, કોલેજમાં કેમ જઈએ છીએ? જિંદગીભર જવા માટે? બોલતા નથી. આપણે સ્કૂલ કોલેજમાં કેમ જઈએ છીએ? પછી ભણી લીધું, ગ્રેજ્યુએટ થઈ ગયા પછી એ જ્ઞાન આપણા પ્રેક્ટિકલ લાઈફમાં, નોકરીમાં, ધંધામાં, સમાજમાં, પરિવારમાં કામ લાગે એના માટે. પછી ટીચર કે ગ્રેજ્યુએટ થઈ ગયા તો તમારે કોલેજમાં આવવું પડશે, તો શું થાય? સમજાય છે? એટલે સત્સંગ એ એક પ્રકારની સ્કૂલ કોલેજ છે જ્યાં તમને અનુભવી જ્ઞાની પુરુષ પોતાનો અનુભવ શેર કરે છે. એ શેર એટલા માટે કરે છે તમે તમારા પ્રેક્ટિકલ લાઈફના સંજોગોમાં કઈ રીતે જ્ઞાનપૂર્વક રહી શકો એનો એક્સપિરિયન્સ શેર કરે છે. એ એક્સપિરિયન્સ તમને રહેવા માટે આપે છે, નોલેજ માટે નહીં. વારંવાર નોલેજ જ ભેગું કરવાનું હોય, ઉપયોગ ના કરવાનો હોય તો સત્સંગનો કોઈ અર્થ જ નથી ને. સમજાય છે? એટલે અહીંયા આગળ ગમે એટલું ઓછું વધતું હવાય એનો વાંધો નથી, પણ જ્યાં હોય ત્યાં, જે અવસ્થામાં હોય ત્યાં જ્ઞાનમાં તો તમે રહી શકો છો. અને તમે જ્ઞાનમાં રહેશો તો જ્ઞાની તમારા ઉપર રાજી થશે.
અને તમે અહીંયા નજીક રહેશો પણ જ્ઞાનમાં નહીં રહો તો જ્ઞાની લાગે છે કે એને કંઈ જાગૃતિ જેવું જ નથી, પુરુષાર્થ જેવું જ નથી. સમજાય છે? એટલે પછી કરુણા રાખે એના ઉપર. શું રાખે?